આજે સોનલ અને એના સાસુ હીરાબાને એક સમારંભમાં જવાનું હતું. સમારંભનું આયોજન તો માતા અને દીકરીનું સંયુક્ત હતું. એટલે હીરાબાએ સોનલને કહ્યું, બેટા, સમારંભમાં તારે અને તારી માતાએ જવાનું છે, એટલે એમને અહીં બોલાવી લે. સોનલે કહ્યું, ના બા, આપણે બંનેએ જવું છે. તમે જ મારી માતા અને બા છો. હીરાબા સોનલના આગ્રહને અવગણી ના શક્યા. પાછી સોનલ નારાજ થઈ જાય તો? હીરાબાને પણ સોનલ ઉપર અપાર પ્રેમ હતો. એ બંનેનો પ્રેમ જોઈને કોઈને ખબર પણ ન પડે કે આ સાસુ વહુ છે કે માતા દીકરી. સમારંભમાં વાનગી બનાવવાની, ગીત સંગીત અને માતા દીકરીમાં કોને શું ગમે છે એ માતાએ દીકરી માટે અને દીકરીએ માતા માટેની પ્રશ્નોત્તરીના જવાબ આપવાના હતા. આ સ્પર્ધા 50 જોડીઓ વચ્ચેની હતી. સ્પર્ધાને અંતે 1 થી 3 અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા. સ્પર્ધા પૂરી થયા પછી આયોજકોએ પરિણામની જાહેરાત કરી કે પ્રથમ ઇનામ સોનલ અને હીરાબાની ટીમને મળે છે. બાકી બીજા, ત્રીજા અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા. જે ટીમને બીજું ઇનામ મળ્યું એ પણ ખુશ હતા કે સોનલ અને હીરાબા પ્રથમ ઇનામ માટે યોગ્ય છે. પણ પછી એવું થયું કે જેને બીજું ઇનામ મળ્યું હતું તેઓને ખબર પડી કે સોનલ અને હીરાબા માતા દીકરી નહીં પરંતુ સાસુ વહુ છે. તેમણે આયોજકોને રજૂઆત કરી કે સ્પર્ધામાં નિયમનો ભંગ થયો છે. આયોજકોએ સોનલ અને હીરાબાને પૂછ્યું ત્યારે સોનલે કહ્યું, હા, હીરાબા મારા સાસુ છે, પણ તેઓ મારા માટે માતાથી વિશેષ છે. સ્પર્ધાનો નિયમ માતા અને દીકરી માટેનો છે, પણ નિયમમાં ક્યાંય સગી માતા કે જનેતા એવો ઉલ્લેખ નથી. છતાં જો નિયમનો ભંગ થતો હોય તો હું મને મળેલ ઇનામ જતું કરું છું. પણ મારી વિનંતી છે કે મારે એ વિશે સ્પર્ધકોને કંઈક કહેવું છે. આયોજકોએ સોનલની વિનંતી માન્ય રાખી. સોનલ ઊભી થઈ અને કહ્યું, માતાઓ અને મારી બહેનો, મારે મારા મનના ભાવો તમારી સાથે વહેંચવા છે. આપણને જન્મદાત્રી માતા સાથે અતૂટ સંબંધ હોવા છતાં એ સમય મર્યાદાથી બંધાયેલ છે, જે આપણા લગ્ન સુધીનો જ હોય છે. અને પછી આપણી સાસુ પતિની માતા સાથે સંબંધ બંધાય છે, જે એકબીજાના અંત સમય સુધીનો હોય છે. ટૂંકમાં માતા સાથેનો જે સમય છે તે કરતાં સાસુ સાથેનો સમય વધુ હોય છે. આ બાબતે તો તમે પણ મારી સાથે સહમત થશો. મારી જેમ તમને પણ અનુભવ હશે કે સાસુ તમને 2 શબ્દો કહેશે પણ બીજાને ક્યારેય કંઈ નહીં કહેવા દે. તમારા માટે હંમેશા ઢાલ બનીને ઊભા રહેશે. તેઓ જ આપણને ઘરની રસોઈની પદ્ધતિ, રહેણી કહેણી શીખવાડશે, સામાજિક સંબંધોની આંટીઘૂંટી સમજાવશે અને કોઈપણ સમયે પહેલો હોંકારો તે જ આપશે. માતા તો ક્યાંય દૂર બેઠી હશે, તો પછી આપણે માતાનું પ્રતિબિંબ સાસુમાં જોઈને એમને માતાનો દરજ્જો કેમ ના આપી શકીએ? મેં હીરાબાને ક્યારેય મારા સાસુ નહીં પણ માતા જ માન્યા છે. અને આજે જે અમારી જીત થઈ છે એ તેનું જ પ્રતિબિંબ છે, પરિણામ છે. અને મને જો હીરાબા મારા સાસુ છે, માતા નથી એટલે ઇનામ આપવામાં નિયમનો ભંગ થતો હોય તો તે મારે નથી જોઈતો. મને એ નથી સમજાતું કે જો અમે માતા દીકરી હોત તો જ ઇનામના હકદાર, અને જ્યારે ખબર પડી કે અમારા સંબંધો સાસુ વહુના છે તો તે ઇનામના હકદાર નહીં. સ્પર્ધામાં ભાગ તો સોનલ અને હીરાબાએ લીધો હતો, છતાં હું નિર્ણય તમારી ઉપર જ છોડું છું. સોનલની વાત સાંભળી આયોજકો સાથે બધા જ સ્તબ્ધ હતા. વાત સાચી હતી અને વિચારવા લાયક હતી. આ એક સોનલની નહીં પણ હાજર રહેલી દરેક વ્યક્તિને સ્પર્શે એવી વાત હતી. આયોજકોએ બધાનો નિર્ણય પૂછ્યો અને આખરે નિર્ણય સોનલ અને હીરાબાની તરફેણમાં આવ્યો. આયોજકના મુખ્ય વ્યવસ્થાપકે કહ્યું, આજે સોનલ અને હીરાબાની સાસુ વહુની જોડીએ આપસી સંબંધોને જુદી રીતે જ પરિભાષિત કર્યા છે, વિચાર માટે નવી દિશા આપી છે અને તેમના પ્રત્યક્ષ દાખલાથી
એ પુરવાર કરી દીધું કે કંઈ પણ અશક્ય નથી. ત્યાં હાજર સૌએ તાળીઓના ગડગડાટથી વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું અને આયોજકોએ હવે પછીની સ્પર્ધા સાસુ વહુની યોજવામાં આવશે એવી જાહેરાત પણ કરી. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.